મિત્રો આજે આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 18મું જોવાના છીએ। જો મિત્રો તમને આ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને મિત્રો હજુ સુધી આ ચેનલ સાથે નથી જોડાણા તો નીચે રેડ કલરનું સબસ્ક્રાઇબ બટન જોવા મળશે, તે સબસ્ક્રાઇબ બટનને દબાવી દેજો। ત્યાર પછી બેલ આઇકન આવશે તો બેલ આઇકનને ઓન જરૂરથી કરી દેજો, જેથી આવનારા દરેક પ્રેક્ટિસ પેપરનું નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળતું રહેશે। તો ચલો મિત્રો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ હતી? તો તેમાં જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિકની। બીજો પ્રશ્ન, મહાગુજરાત આંદોલન સમયે આંદોલન વિરુદ્ધ કોણે ઉપવાસ કર્યા હતા, એટલે કે કોણ ઉપવાસ ઉપર ઉતર્યું હતું? તો તેમાં જવાબ આવશે મોરારજી દેસાઈ। ત્રીજો પ્રશ્ન જો કે ગુજરાતના કયા મુખ્યમંત્રીએ સૌપ્રથમ વખત 5 વર્ષનો શાસનકાળ પૂર્ણ કર્યો હતો? તો તેમનું નામ છે માધવસિંહ સોલંકી। ચોથો પ્રશ્ન છે કે કઈ વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી? તો તેમનું નામ તે વિદ્યાપીઠ આવશે નાલંદા વિદ્યાપીઠ। પાંચમો પ્રશ્ન જોઈએ કે રામાયણ અનુસાર ભરતની પત્નીનું નામ શું હતું? રામાયણ અનુસાર ભરતની પત્નીનું નામ શું હતું? તો તેમાં જવાબ આવશે માંડવી। છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે નજરબાગ પેલેસ ક્યાં આવેલો છે? તો નજરબાગ પેલેસ કઈ જગ્યાએ આવેલો છે? વડોદરા ખાતે। સાતમો પ્રશ્ન જોઈએ લક્ષ્મી વિલાસ પેલેસના આર્કિટેક્ટ કોણ હતા? તો તેમના આર્કિટેક્ટનું નામ છે ચાર્લ્સ મેટ। આઠમો પ્રશ્ન, રણજીત વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે વાંકાનેર ખાતે। નવમો પ્રશ્ન, દિલ્હીનો લાલ કિલ્લો કોણે બનાવ્યો હતો? તો તેમાં જવાબ આવશે શાહજહાએ। 10મો પ્રશ્ન જોઈએ કે રાજતરંગીણી પુસ્તકમાં કયા પ્રદેશનો ઇતિહાસ છે? તો તે પ્રદેશનું નામ આવશે કાશ્મીરનો। 11મો પ્રશ્ન જોઈએ કે બેટલા નેશનલ પાર્ક એટલે કે બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે ઓરિસ્સા રાજ્યમાં। 12મો પ્રશ્ન જોઈએ કે ગિંડી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે તમિલનાડુમાં। 13મો પ્રશ્ન, કચ્છનું કયું શહેર સુડી અને છરી ચપ્પા માટે જાણીતું છે? એટલે કે છરી ચપ્પા અને સુરીના ઉદ્યોગ માટે જાણીતું કચ્છનું કયું શહેર છે? તો તે કચ્છનું શહેર આવશે ભચાઉ। સોરી મિત્રો, કચ્છનું ભચાઉ નહીં આવે, સોરી અંજાર આવશે। કયું આવશે? અંજાર। કચ્છનું જે અંજાર જે છે તે સુડી અને છરી ચપ્પા માટે જાણીતું છે। ત્યાર પછી 14મો પ્રશ્ન છે કે અહીં નદી તથા તેના ઉપર આવેલા બંધના નામની જોડ બનાવેલી છે, તેમાંથી કઈ જોડ ખોટી છે? તો તેમાં જશે તાપી નદી ઉપર ધરોઈ બંધ આવેલો નથી, આ જોડ ખોટી છે। સાબરમતી ઉપર ગાંધી બંધ, નર્મદા નદી પર સરદાર સરોવર બંધ અને બનાસ નદી પર દાંતીવાડા બંધ, આ ત્રણેય સાચા છે। તાપી નદી ઉપર ધરોઈ બંધ નથી। 15મો પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી કયું જોડકું ખોટું છે? તો તેમાં જોઈએ તો મલાવ તો વડોદરા, આ જોડકું ખોટું છે। ત્યાર પછી 16મો પ્રશ્ન જોઈએ કે સાયના નેહવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે? એટલે કે સાયના નેહવાલ કઈ રમત માટે જાણીતી છે? તો તેની રમત આવશે બેડમિન્ટન। 17મો પ્રશ્ન છે કે ઈડન ગાર્ડન સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? તો તેમાં જ આવશે કલકત્તામાં। 18મો પ્રશ્ન છે કે બંધારણ સભાએ રાષ્ટ્રગીત કઈ તારીખે સ્વીકાર્યું હતું? તો તેમાં જ આવશે 24 જાન્યુઆરીએ। 19મો પ્રશ્ન છે કે વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે? તો તેમાં જ આવશે રાજ્યપાલ પાસે। 20મો પ્રશ્ન, CAGની એટલે કે કેગની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો તેમાં જ આવશે રાષ્ટ્રપતિ દ્વારા। 21મો પ્રશ્ન જોઈએ કે ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ કયું બંધારણીય સુધારા વિધેયક છે? તો તેમાં આવશે 122મું સુધારા વિધેયક બિલ। 22મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું લક્ષણ એ ભારતીય સંવિધાનના મૂળભૂત માળખામાં ભાગરૂપ નથી? તો તે લક્ષણ કયું છે? તો કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા અને વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ, આ બંને આવશે, એટલે ઓપ્શન સી સાચો આન્સર આવશે। 23મો પ્રશ્ન જોઈએ ગુજરાતની પ્રથમ વિધાનસભાની સંખ્યા કેટલી હતી? તો તેમાં જવાબ આવશે ગુજરાતની જે પ્રથમ વિધાનસભા હતી તેની સંખ્યા હતી 132 અને અત્યારે કેટલી છે? 182। 24મો પ્રશ્ન છે કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યપાલની નિમણૂક થાય છે? તો તે અનુચ્છેદ આવશે 155। 25મો પ્રશ્ન છે કે બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં કેટલા સભ્યો હતા? તો તેમાં આવશે 7 સભ્યો। 26મો પ્રશ્ન છે કે ગુજરાતમાં મા વાત્સલ્ય યોજના હેઠળ નીચેના પૈકી કોને લાભ મળે છે? તો તેમાં આવશે ઉપરોક્ત તમામને, એટલે કે કોને? વાર્ષિક રૂપિયા 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરિવારોને,
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનોને અને પત્રકારોને, આ ત્રણેયને મા વાત્સલ્ય યોજનાનો લાભ મળે છે. ત્યાર પછી 27મો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષથી ગરીબ સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી? તો તેમાં આવશે 2007-8થી. 28મો પ્રશ્ન જોઈએ કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો તેનો ઉદ્દેશ્ય શું છે? તો કે ગ્રામીણ ક્ષેત્રોમાં કાર્યદક્ષતા વિકસિત કરવાનો. 29મો પ્રશ્ન જોઈએ કે લોહીને બનવા માટે ઉપયોગી પ્રોટીન કયું છે? તો તે પ્રોટીન આવશે ફાઇબ્રિનોજન. ત્યાર પછી 30મો પ્રશ્ન જોઈએ કે માનવ શરીરમાં શેમાંથી પિત્તરસ નીકળે છે? તો તેની અંદર જવાબ આવશે યકૃતમાંથી. 31મો પ્રશ્ન છે કે માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો તે સૌથી મોટી ગ્રંથિનું નામ છે યકૃત. 32મો પ્રશ્ન જોઈએ કે આઇન્સ્ટાઈને સાપેક્ષવાદ માટે કયું સૂત્ર આપ્યું? તો તેમાં આવશે E=Δ mc². 33મો પ્રશ્ન રિપોર્ટ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો તેમાં આવશે .rpt. ત્યાર પછી 34મો પ્રશ્ન જોઈએ કે સક્રિય વિન્ડો બંધ કરવા માટે વપરાતી કી કઈ છે? તો તે કી કઈ છે? Alt+F4. 35મો પ્રશ્ન જોઈએ કે રિસાયકલ બિન હાર્ડ ડિસ્કની કેટલી જગ્યા રોકે છે? તો તેમાં આવશે 10%. 36મો પ્રશ્ન જોઈએ કે RDBMSમાં R નો અર્થ શું થાય? તો R નો અર્થ શું થશે? રિલેશનલ. એટલે કે RDBMSમાં R નો મતલબ થશે રિલેશનલ અને DBMS નો મતલબ શું થાય? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જે RDBMS નું ફૂલ ફોર્મ છે. 37મો પ્રશ્ન જોઈએ કે બેટ ઇઝ ખાલી જગ્યા મમાલ. તો આ ખાલી જગ્યામાં આર્ટિકલ કયો આવશે? તો તેમાં આવશે એ આર્ટિકલ. 38મો પ્રશ્ન કે ધ ફેન ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. તો તેમાં પ્રેપોઝિશન કયું આવશે? ઓન, એટલે ઓપ્શન એ. 39મો પ્રશ્ન કે શીલા ઈટ ધ કુકીઝ ખાલી જગ્યા ધ ક્લાસ. તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન બી ડ્યુરિંગ. તો મિત્રો અહીં શીતલ છે, સ્પેલિંગ અલગ છે કે શીતલ ઈટ ધ કુકીઝ ખાલી જગ્યા ધ ક્લાસ, તો ડ્યુરિંગ. ત્યાર પછી 40મો પ્રશ્ન જોઈએ કે પીવી સિંધુ ઇઝ ફેમસ ખાલી જગ્યા બેડમિન્ટન. તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન એ 4. 41મો પ્રશ્ન કે ધ ક્રિકેટ ટીમ સ્ટૂડ ખાલી જગ્યા ઈચ અધર. તો તેમાં આન્સર આવશે ઓપોઝિટ, ઓપ્શન એ. 42મો પ્રશ્ન જોઈએ કે ધ મેન વોઝ ખાલી જગ્યા સ્મગલિંગ એન્ડ મર્ડર. તો તેમાં આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે એક્યુઝ ઓફ. 43મો પ્રશ્ન જોઈએ કે ટોલીવુડ મૂવીઝ કેન બી ખાલી જગ્યા હોલીવુડ ઇન સમ રિસ્પેક્ટ્સ. તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન એ કમ્પેર વિથ. 44મો પ્રશ્ન સમ પર્સન ડુ નોટ ખાલી જગ્યા ફોર હેલ્થ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે કેર ફોર, ઓપ્શન બી. 45મો પ્રશ્ન જોઈએ કે ધ બાઇક વોઝ પાર્ક ખાલી જગ્યા ધ ટેબલ. તો તેમાં આન્સર આવશે ઓપ્શન સી નિયર. 46મો પ્રશ્ન જોઈએ કે ધ હોર્સ ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ધ ટેબલ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી બિહાઇન્ડ. 47મો પ્રશ્ન જોઈએ કે હી વોઝ લીવ્ડ ઇન ધ સિટી ખાલી જગ્યા 1999. તો તેમાં આન્સર આવશે ઓપ્શન સી સિન્સ. 48મો પ્રશ્ન જોઈએ કે સોલ્જર્સ ગો ટુ કેમ્પ ખાલી જગ્યા. તો તેમાં આન્સર આવશે બાય બસ, ઓપ્શન એ. ત્યાર પછી 49મો પ્રશ્ન જોઈએ કે જુલાઈ ઇઝ વેરી બ્યુટીફુલ ખાલી જગ્યા હર સિસ્ટર. તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન એ ઇન કમ્પેરિઝન ટુ. 50મો પ્રશ્ન હી ઇઝ ઓલવેઝ ખાલી જગ્યા લુઝિંગ ધ લવર ઓફ હર પેરેન્ટ્સ. તો તેમાં આન્સર આવશે ઇન ફિયર ઓફ, ઓપ્શન બી. 51મો પ્રશ્ન જોઈએ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇઝ એક્ટ ત્યાર પછી ખાલી જગ્યા ત્યાર પછી એને શું કહેવામાં આવશે? તો તેમાં જવાબ આવશે અફિલિએટેડ ટુ. 52મો પ્રશ્ન સી ખાલી જગ્યા હિઝ રૂડ બિહેવિયર. તો આ બ્લેન્ક્સમાં જવાબ આવશે કમ્પ્લેન ઓફ. ત્યાર પછી 53મો પ્રશ્ન જોઈએ કે કેટ જમ્પ્ડ ખાલી જગ્યા ધ વોલ. તો આમાં પ્રેપોઝિશન આવશે અપોન. 54મો પ્રશ્ન વી અરાઇવ્ડ ખાલી જગ્યા દિલ્હી ઇન ધ ઇવનિંગ. તો તેની અંદર આન્સર આવશે એટ, ઓપ્શન સી. 55મો પ્રશ્ન છે આઈ એમ ખાલી જગ્યા સ્પીકિંગ ટુ ગર્લ્સ. તો તેમાં આન્સર આવશે અફ્રેડ ઓફ, ઓપ્શન બી. 56મો પ્રશ્ન ધેર ઇઝ નો ક્યોર ખાલી જગ્યા ફોર કોમન કોલ્ડ. તો તેમાં આન્સર આવશે ઓપ્શન એ 4. 57મો પ્રશ્ન નીચે આપેલ
શબ્દની સંધિ છૂટી પાડો. હેત્વાભાસ શબ્દની સંધિ છૂટી પાડીએ તો તેમાં જવાબ આવશે હેતુ વત્તા આભાસ. 58મો પ્રશ્ન, ગુજરાતી ભાષામાં કુલ કેટલા ઘોષ વ્યંજન છે? તો ઘોષ વ્યંજન ટોટલ કેટલા છે? 21. 59મો પ્રશ્ન છે કે ક્ષ વર્ણનો વિગ્રહ જણાવો. તો ક્ષ જે વર્ણ જે છે એનો વિગ્રહ કરીએ તો શું વિગ્રહ કયો આવશે? તો ક વત્તા શ વત્તા અ. 60મો પ્રશ્ન છે કે રેખાંકનનો કૃદંતનો પ્રકાર શોધીને જણાવો. કે ક્રિશા લખતા લખતા ટીવી જુએ છે. લખતા લખતા નીચે અંડરલાઈન છે તો તેમાં કયું કૃદંત આવશે? વર્તમાન કૃદંત. 61મો પ્રશ્ન છે કે અલંકાર ઓળખાવો. કે જેઠ તપી રહ્યો જૂનમાં રે એને શ્રાવણ આંખે. તો આમાં અલંકાર કયો આવશે? તેમાં આવશે વિરોધાભાસ અલંકાર. કયો અલંકાર આવશે? વિરોધાભાસ. ત્યાર પછી 62મો પ્રશ્ન છે કે વિભક્તિ ઓળખાવો. કે ઝાડ પરથી પાન પડ્યું. આમાં વિભક્તિ કઈ છે? પરથી નીચે આવશે, ઝાડ પરથી. તો તેમાં કઈ વિભક્તિ આવશે? અપાદાન વિભક્તિ. ત્યાર પછી 63મો પ્રશ્ન જોઈએ. સોરી મિત્રો, અપાદાન નહીં, ઝાડ પરથી આવશે. બરોબર, પર એટલે સ્થળથી છૂટું પડો. છૂટું પડવાનો ભાવ છે એમાં આવે અધિકરણમાં આવે. બરોબર, તો આ ઓપ્શન બી આવશે. 63મો પ્રશ્ન છે કે દ કયો વ્યંજન છે? તો દ જે છે તે કયો વ્યંજન છે? દંત્ય વ્યંજન. 64મો પ્રશ્ન છે કે ગદ્યાર્થ ગ્રહણની સંધિ છૂટી પાડો. તો ગદ્યાર્થ ગ્રહણની સંધિ છૂટી પાડી તો જવાબ આવશે ગદ્ય વત્તા અર્થ વત્તા ગ્રહણ. 65મો પ્રશ્ન નિપાત ઓળખાવો. કે અમે આવીશું. અમે આવીશું, તો આમાં નિપાત કયા પ્રકારનું નિપાત આવશે? તો તેમાં આવશે ભારવાચક વિકાસ, ભારવાચક નિપાત, કે અમે આવીશું. 66મો પ્રશ્ન અલંકારમાં જેની સરખામણી કરવામાં આવે તેને શું કહેવાય? તો અલંકારમાં જેની સરખામણી કરવામાં આવે તેને ઉપમેય કહેવાય. 67મો પ્રશ્ન કે ઉપમેય અને ઉપમાનને એકરૂપ બનાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને? તો તેમાં આવશે રૂપક અલંકાર. 68મો પ્રશ્ન છે કે ઉદ્ગ્રીવ શબ્દનો સમાસ કયો આવશે? તો ઉદ્ગ્રીવ આવશે તત્પુરુષમાં. 69મો પ્રશ્ન છે કે વર્તમાન કૃદંતનો પ્રત્યય જણાવો. તો વર્તમાન કૃદંતનો પ્રત્યય કયો આવશે? ત. જેમાં વાંચતા, લખતા, બોલતા, ચાલતા, રમતા આ બધા જેવા પ્રત્યયો આવે તે વર્તમાન કૃદંતમાં આવશે. 70મો પ્રશ્ન કે આ, તે, પહેલો, પહેલી, પહેલું આ શબ્દ વિશેષણો કયો પ્રકાર દર્શાવે છે? તો વિશેષણનો કયો પ્રકાર દર્શાવે છે આ? તો તેની અંદર જવાબ છે દર્શકવાચક વિશેષણ. 71મો પ્રશ્ન છે કે જે પદના નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય? તો તેને કહેવાય વિશેષણ. ત્યાર પછી સોરી મિત્રો, જે પદના નામના અર્થમાં વધારો કરે, નામનો જે અર્થ હોય તેના અર્થમાં વધારો કરે તેને સર્વનામ કહેવાય. આપણે ઇંગ્લિશમાં જોઈએ છે કે નામના અર્થમાં વધારો કરે તેને સર્વનામ કહેવાય, અને ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયાપદમાં કે ક્રિયા વિશેષણ કહેવાય. બરોબર, તો આમાં સર્વનામ આવશે. ત્યાર પછી 72મો પ્રશ્ન જોઈએ કે અનેથી જોડાતું વાક્ય કયા પ્રકારના સંયોજકમાં આવે છે? તો તેમાં આવશે સમુચ્ચયવાચક સંયોજકમાં. 73મો પ્રશ્ન છે કે સુદામાએ હરિના આંસુ લૂછ્યા આ કયા પ્રકારનું વાક્ય છે? તો તેમાં આવશે કર્તરી વાક્ય. 74મો પ્રશ્ન છે કે જેમાં કર્તા જ ક્રિયાનું ફળ ભોગવે એટલે કે કર્મ હોતું નથી તેવા ક્રિયાપદને શું કહેવાય? તો એવા ક્રિયાપદને અકર્મક ક્રિયાપદ કહેવાય. 75મો પ્રશ્ન છે કે સંક્ષિપ્ત અક્ષરોને તથા અંકરૂપી સંકેતોને દર્શાવવા કયા વિરામચિહ્નનો પ્રયોગ થાય છે? તો તેમાં આવશે પૂર્ણ વિરામનો. 76મો પ્રશ્ન છે કે નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. તો આબરૂ શબ્દનો સમાસ કયો આવશે? તો આબરૂ શબ્દનો સમાસ આવશે તત્પુરુષ સમાસ. 77મો પ્રશ્ન છે કે પંચાયતી રાજ અધિનિયમ અન્વયે રચાયેલી ગુજરાતની તાલુકા પંચાયત કયા રાજ્યની પોતાના સ્વતંત્ર કાર્યો, નાણાં સાધનો અને સ્ટાફ ધરાવતી પંચાયત સમિતિ સાથે સરખાવી શકાય એવું સંસ્થાપિત મંડળ છે? તેવું કયા રાજ્યમાં છે? તો તેમાં જ આવશે રાજસ્થાનમાં. 78મો પ્રશ્ન છે કે કયા રાજ્યમાં તાલુકા પંચાયતની રચના મરજિયાત છે? એટલે કે તાલુકા પંચાયત ની રચના કરવી મરજિયાત છે, જો જરૂર હોય તો જ રચના કરી શકાય. તો તેમાં જવાબ કે જેની વસ્તી 20 લાખથી ઓછી હોય તે જિલ્લાની અંદર તાલુકા પંચાયતની રચના કરવી મરજિયાત છે. 79મો પ્રશ્ન જોઈએ કે ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાતરી કરવા માટે ભારત સરકાર દ્વારા કયો કાયદો ઘડવામાં આવ્યો?
તો તે કાયદો કયો હશે? તો કે પંચાયતો, જેમાં અનુસૂચિત વિસ્તારોના વિસ્તરણ અધિનિયમ 1996માં, એટલે કે પંચાયત અધિનિયમ 1996. ત્યાર પછી 80મો પ્રશ્ન જો કે તાલુકા પંચાયતની કારોબારી સમિતિ કેટલી પેટા સમિતિ રચી શકે? તો તેમાં જવાબ આવશે વધુમાં વધુ 2 પેટા સમિતિ રચી શકે. 81મો પ્રશ્ન જો કે રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવેલ આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો કયા વહીવટી વિભાગ હેઠળ કામ કરે છે? તો તેમાં આવશે મહેસૂલ વિભાગ હેઠળ. 82મો પ્રશ્ન જો કે તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે? તો તેમાં આવશે તાલુકા પંચાયતના પ્રમુખ. 83મો પ્રશ્ન જો કે 70 મીટર લાંબી ટ્રેન 90 મીટરના પ્લેટફોર્મને 4 સેકન્ડમાં પાર કરે છે, તો તે ટ્રેનની ઝડપ કેટલી હશે? તો તે ટ્રેનની ઝડપ કેટલી છે? 144 કિલોમીટર પ્રતિ કલાક. 84મો પ્રશ્ન જોઈએ કે 10 રૂપિયામાં 11 વસ્તુઓ લઈને 11 રૂપિયામાં 10 વસ્તુ વેચવાથી કેટલા ટકા નફો થાય? તો તેમાં જ આવશે 21% નફો થશે. 85મો પ્રશ્ન કે 4 અને 9નું મધ્યમ પદ કેટલું થાય? તો 4 અને 9નું મધ્યમ પદ કેટલું થશે? 6. ત્યાર પછી 86મો પ્રશ્ન કે વર્તુળનો પરિઘ બરાબર શું થાય? તો તેમાં જવાબ આવશે 2π ગુણ્યા ત્રિજ્યા. 87મો પ્રશ્ન જોઈએ કે દીકરા અને પિતાની ઉંમરનો સરવાળો 56 વર્ષ છે. 4 વર્ષ પછી પિતાની ઉંમર દીકરા કરતાં 3 ગણી થશે, તો દીકરાની હાલની ઉંમર શોધો. તો દીકરાની હાલની ઉંમર કેટલી હશે? 12 વર્ષ. 88મો પ્રશ્ન છે કે મિશ્રણમાં 5:1ના ગુણોત્તરમાં દૂધ અને પાણી છે. 5 લીટર પાણી ઉમેરતા ગુણોત્તર 5:2 થાય છે, તો મૂળ મિશ્રણમાં દૂધનો જથ્થો કેટલો છે? તો મૂળ મિશ્રણમાં દૂધનો જથ્થો કેટલો આવશે? 25. 89મો પ્રશ્ન છે કે એક ગામની વસ્તી 8 લાખ છે. જો આ વસ્તીમાં પુરુષોની વસ્તીમાં 6% અને સ્ત્રીઓની વસ્તીમાં 10%નો વધારો થાય તો કુલ વસ્તી 8.6 લાખ થાય છે. તો હાલ આ વસ્તીમાં પુરુષો કેટલા હશે? તો હાલ 8 લાખ વસ્તી છે, એની અંદર પુરુષો કેટલા હશે? 5 લાખ પુરુષો હશે. ત્યાર પછી 90મો પ્રશ્ન જોઈએ કે તમે ઉત્તર તરફ જઈ જમણે વળી પછી ફરી જમણે વળીને ડાબી તરફ વળો છો, તો હવે તમે કઈ દિશામાં છો? તો હવે તમે કઈ દિશામાં આવશો? પૂર્વ દિશામાં. ત્યાર પછી 91મો પ્રશ્ન જોઈએ કે જો રોજનો કોડ 6821, ચેરનો કોડ 7345 અને પ્રીસનો કોડ 961471 હોય તો સર્ચનો કોડ શું થાય? તો એવી રીતે સર્ચનો કોડ કયો આવશે? 214673. 92મો પ્રશ્ન જો કે કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો કારમાં કુલ કેટલા માણસો હશે? તો તમે કોઈ પણ બાજુથી ચાલુ કરો તો તમારો ક્રમ 13મો હોય તો કારમાં ટોટલ માણસો કેટલા હશે? તો તેમાં જવાબ આવશે 25, એટલે કે 13 ગુણ્યા 2, બરોબર. આ 13 ગુણ્યા 2 માઇનસ 1 કરો એટલે 25 જવાબ આવે. કે 13મો ક્રમ તમારો છે તો 13મો આ બાજુથી 13, આ બાજુથી 13 2 વાર આવશે એટલે 1 વાર બાદ કરવાનું, બરોબર. એટલે 13 દુ 26 -1 25 જવાબ આવશે. 93મો પ્રશ્ન છે કે મુકેશની માં રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે, તો રીટાના પતિ મુકેશને શું થાય? તો રીટાના પતિ મુકેશને પિતા થશે. 94મો પ્રશ્ન છે કે 8 નવેમ્બર 2021ના રોજ ક્યાં યુનેસ્કોના સર્જનાત્મક શહેરોના નેટવર્કમાં જોડાયું હતું? તો કયું શહેર યુનેસ્કોના સર્જનાત્મક શહેરોમાં નેટવર્કમાં જોડાયું હતું? તો તેમાં જ આવશે શ્રીનગર. 95મો પ્રશ્ન કે તાજેતરમાં કોણે એન્ટી ઓપન બર્નિંગ કેમ્પેઇન શરૂ કર્યું છે? તો તેમાં જ આવશે દિલ્હી. ત્યાર પછી 96મો પ્રશ્ન છે કે કઈ રાજ્ય સરકારે શહેરના ઘરોમાંથી કચરો એકઠો કરવા અરીઠા કર્મ સેના બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે? તો તેની અંદર જવાબ આવશે કેરળ રાજ્યએ. 97મો પ્રશ્ન છે કે વેપાર જોડાણ વધારવા માટે ભારત અને કયા દેશ વચ્ચે 7 વધારાના પ્રવેશ અને એક્ઝિટ પોઈન્ટ શરૂ કરવામાં આવશે? તો તેમાં જ આવશે નેપાળ. ત્યાર પછી 98મો પ્રશ્ન છે કે ગ્લોબલ ડ્રગ પોલિસી ઇન્ડેક્સ 2021માં ભારત કયા ક્રમે છે? તો તેમાં જ આવશે 18મા ક્રમે. 99મો પ્રશ્ન જોઈએ કે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કયા દેશે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટોને એક ડ્રાફ્ટ કરાર પ્રકાશિત કર્યો છે? તો તેમાં જવાબ આવશે રશિયાએ. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન 100મો પ્રશ્ન જોઈએ કે ભારતમાં નદી ઉત્સવ 2021 કેટલી થીમ હેઠળ ઉજવવામાં આવી રહ્યો છે? તો તેમાં જ આવશે 4 થીમ મુજબ.
તો મિત્રો આ આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 18મું જોયું. જો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવ્યું તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દીજો. અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરવું ભૂલતા નહીં. તો ચલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.